રીબડામાં પ્રેસ કોન્ફરન્સ. ક્ષત્રિય રત્ન અને વટ વચન વીરતાના પ્રતિક એવા ગોંડલના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ મહિપતસિંહજી ભાઉભા બાપુ જાડેજાની તારીખ 1 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ ગોંડલના માજી ધારાસભ્ય રીબડામાં માનવ સેવા તથા ગૌ સેવાના લાભાર્થે મહારક્તદાન કેમ્પ તથા સંતવાણી રક્તદાનમાં એકત્રિત રક્ત થેલેસેમિયાગ્રસ્ત તથા ગંભીર દર્દથી પીડાતા દર્દીઓને વિનામૂલ્ય અપાશે. ગોંડલ તાલુકાના રીબડા ખાતે તારીખ 1 ફેબ્રુઆરીના માજી ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ગુજરાતના ક્ષત્રિય અગ્રણી સ્વર્ગસ્થ મહિપતસિંહજી જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે RAR ફાઉન્ડેશનના પ્રણેતા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહજી જાડેજા દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. રક્તદાન કેમ્પમાં એકત્રિત રક્ત થેલેસેમિયા પીડિત દર્દીઓને ઉપરાંત ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને વિનામૂલ્ય અપાશે. વધુમાં આ નિમિત્તે તાલુકાની તમામ ગૌશાળાના લાભાર્થે રાત્રિના શ્રી મહિરાજ બજરંગબલી મંદિર પાસે લોક ડાયરાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ગધેથડ ગાયત્રી આશ્રમના સંત પૂજ્ય લાલદાસ બાપુ, પૂજ્ય રમેશભાઈ ઓઝા, પરબધામના પૂજ્ય કરશનદાસ બાપુ, ચાપરડાના પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય જિગ્નેશ દાદા, પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેનાર છે. RAR ફાઉન્ડેશન રાજદીપસિંહ જાડેજા દ્વારા આર્થિક રીતે નબળા છાત્રોને શૈક્ષણિક મદદ, ગૌશાળા ઉપરાંત પશુ પક્ષીઓ માટે વિવિધ સેવા પ્રવૃત્તિઓ, મેડિકલ ચેકઅપ કેમ્પ સહિત વિવિધ સેવાકીય કાર્યો કરાઈ રહ્યા છે. રીબડા ખાતે યોજાનાર મહારક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહી જન સેવા કાર્યમાં સહભાગી બનવા રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, જયદીપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, બલભદ્રસિંહ મહાવીરસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમના અનુસંધાને તારીખ 29ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં ગોંડલ તથા રાજકોટના મોટાભાગના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિ, પત્રકાર, તંત્રી હાજર રહ્યા હતા. અહેવાલ આશીષ વ્યાસ. 1 ફેબ્રુઆરીએ મારા પિતાશ્રી એટલે કે મહિપતસિંહ બાપુનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને મહારક્તદાન કેમ્પ એટલે કે બ્લડ દેવા માટે અમે કેમ્પ રાખ્યો છે અને એની અંદર થેલેસેમિયાના બાળકો અને અન્ય જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ માટે કેમ્પ કરેલ છે અને મારા પિતાશ્રીનો શ્રદ્ધાંજલિ માટે 1 ફેબ્રુઆરી 1 વર્ષ પૂરું થાય છે. તેના માટે હું મારા સમાજના અન્ય સમાજના લોકોને જાહેર આમંત્રણ આપું છું કે આ મારા બાપુજીની શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં અને ડાયરામાં પધારવા બધાને સમૂહમાં આમંત્રણ આપું છું. કલાકારોમાં કીર્તિદાનભાઈ અને તેમજ રાજભાભાઈ ગઢવી, તેમજ વિજરાજદાનભાઈ ગઢવી અને સાઈરામભાઈ અને બોક્ષા યોગેશભાઈ બોક્ષા, આ તમામ કલાકારો તેમજ બીજા અન્ય કલાકારો આવશે ખરા. બધાને આમંત્રણ આપ્યા છે. સાધુ સમાજને, તમામ સાધુ સમાજના જે મેન છે સાધુ, એ તમામ આવશે ગુજરાતભરમાંથી. હા, રાજકીય જે લોકોને મારા ફાધર સાથે કે મારા કુટુંબ સાથે રિલેશન છે એ તમામ લોકો હાજર રહેવાના છે અને હું જાહેર જનતાને તમારા મીડિયા મારફત આમંત્રણ આપું છું કે મારા બાપુજીના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં બધા હાજર રહે અને અમારા આમંત્રણને માન આપી અને જરૂરથી પધારે. કેટલી બોટલનું લક્ષ્ય છે? અમારું 3500 થી 4000 બોટલનું લક્ષ્ય છે કે ભાઈ 3500 થી 4000 બોટલ બ્લડ થશે. થેલેસેમિયાના બાળકો, મેં આપને વાત કરી ને કે અગાઉ જે મારાથી નાનો ભાઈ હતો એ અમે બ્લડ કેમ્પ ભાઈ કરતા અને અગાઉ મારા ભાઈ રામદેવસિંહ જે ઓફ થઈ ગયા છે એમની વાય અમે 1 વર્ષમાં 2-6 મહિને કરતા. એમાં જે બ્લડ ભેગું કરતા એમાં થેલેસેમિયાના બાળકોને પણ આપતા અને અન્ય દર્દીઓને પણ અમે આપતા. એવી રીતે અમે 7 થી 8 બ્લડ બેંકને અમારું બ્લડ આપતા, આ બધું ભેગું કરી અને એ બ્લડ અમે બેંકમાંથી ગમે ને રાત્રે 2 વાગે જરૂર પડે તો 1 થી 10 બોટલ વિના મૂલ્ય અમે આપતા, એક પણ પૈસો લીધા વગર. પહેલી તારીખે મારા દાદા બાપુ મહિપતસિંહ ભાઉભા જાડેજાની પ્રથમ પુણ્યતિથિ છે, ત્યારે મહારક્તદાન કેમ્પનું સવારે અમે આયોજન કર્યું છે. રાતે સંતવાણી એટલે કે જે લોક ડાયરાનું આયોજન રાખ્યું.
અને એમાં અમે થેલેસીમિયા અને બ્લડ કેમ્પમાં ટૂંકમાં થેલેસીમિયાના પીડિત બીમારી બીજી કાંઈ ગંભીર બીમારીથી પીડિત લોકો હોય એને કામ આવે એના માટે એવું એક સેવાનું કાર્ય કરવી. કેટલી બોટલો હજી પ્રથમ પહેલી વાર છે એટલે કંઈ ટાર્ગેટ નથી. અમે 18 વર્ષથી કરતા હતા પણ કોરોનાના કારણે વચ્ચે 2-3 વર્ષ બંધ થયું, પછી પાછું ચાલુ કર્યું છે એટલે આશરે 3000 ઉપર બોટલ ઉપર. અને શું કાર્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં હા, રાતે લોક ડાયરાનું આયોજન રાખ્યું છે રીબડા ખાતે, અને એમાં જે કાંઈ ફાળો થાય એ ગોંડલ તાલુકાની તમામ ગૌશાળામાં વાપરવામાં આવશે ગાયો પર. મારે આ ફેડરેશનના આખો પૂરો છે આપ તમામ સંગઠનો આખો એક કામ કાર્ય કરવા જઈ બસ ફાઉન્ડેશનનું હમણાં જ અમે સંસ્થાનું શરૂઆત કરી છે. એમાંથી બીજું કાંઈ નથી, લક્ષ્ય એ જ છે કે જેમ જાજા લોકોને જોડી અને જેમ વધારે ગરીબ લોકોની સેવા અને મદદ કરી એવું અમારું લક્ષ્ય છે. આજે બ્લડ છે થેલેસીમિયાના ગરીબ દર્દીઓને હા, અને આગળ જતા ફાઉન્ડેશન જેમ ભાઈ વાત કરી એમ અમે કદાચ દત્તક પણ લઈ ફાઉન્ડેશન થેલેસીમિયાના બીજા બાળકોને. મહિપતસિંહ બાપુની યાદમાં આખું વૈપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ છે, તો એમની પાછળ જ એમની યાદમાં આખો કાર્ય. ડાયરામાં કોણ કોણ કલાકાર? નામાંકિત કલાકારો ગુજરાતના લગભગ છે 7-8 કલાકારો છે. કયા સમયથી કાર્યક્રમ શરૂ થયો? સવારે 9 કલાકથી છે, ગુરુવારના 1 ફેબ્રુઆરીના 9 કલાકથી રાત્રિના સવાર સુધી મોડે સુધી ચાલે, અને બ્લડ કેમ્પ સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગે છે, બપોરે 12 વાગ્યા સુધી. અને જમવાનું આખો દિવસ ટૂંકમાં બાપુની પાછળ એક સેવાનું કાર્ય છે. સવાર બ્લડ કેમ્પ અને રાતે ડાયરામાં જે કાંઈ ગોળ થાય અમારે ગૌશાળાની પાછળ વાપરવાનું. હમણાં તમે એક થોડા સમય પહેલા આગળ એક મકાન બનાવ્યું. હા, મકાન મને જાણ થતા એવું બનાવી આપ્યું હતું. એક પીડિત દલિત પરિવારનું મને વાત મળી હતી, ત્યાં ગામના આગેવાનું થઈ, અને એમાં અમે ફાઉન્ડેશનની મારી ટીમ અને અમે બધા જઈને એને મદદ કરી હતી. બાપુની યાદમાં દર વર્ષે આ રીતે અવિરત રહેશે. એટલું ખાતરી આપું છું કે દર વર્ષે 1 ફેબ્રુઆરીના બ્લડ કેમ્પનું આયોજન રીબડા ખાતે હું કરીશ, એ ખાતરી. બીજું સેવા કાર્ય કરતા રહે. આપના માધ્યમથી એટલો સંદેશો મારા અને મારા પરિવારના તમામ લોકો અહીંયા છે, મારા બધા ભાઈઓ, મારા કાકા, એટલે કે મારા પરિવારને મને જેટલા અમારા સ્નેહીને જેટલા હિતેચ્છુ છે, જેટલા ચાહક મારા જે અંગત છે એ, અને જાહેર જનતાને પણ હું બધાને લાગત આમંત્રણ પાઠવું છું કે આવું સેવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે સૌ આવો, મારા દાદાને શ્રદ્ધાંજલિ પાઠવો, અને રાતના ડાયરામાં સાથે રોજ માણશું. અને સવારે બ્લડ કેમ્પનું એક સેવાનું કાર્ય છે, તો રક્તદાન એટલે મહાદાન કહેવાય, તો તમે બધા પણ આવો રક્ત દેવા, એવી મારી નમ્ર અપીલ. ડાયરામાં જે પૈસા આવશે